હવન છે અસદમાનું કુળદેવીનો મારા માતાજીનો લોટા તેડ્યા હોય એ રોકાય એ હવારે આવશે પાછા બધા. ચા નું બંધાણ થઈ ગયું, ચા જોઈએ. કેટલી વાર જયાવું છે. હવે આ પ્રાઇટ ખાંડ કોઈ જાતપા નહીં કિનાર ચડી જાવ. મારી બધી સેના આખી રાતે સેના આ મારો ઢીલો બાપા છે. અમારી ચેનલ ફર્સ્ટ ક્લાસ હાલ એક નંબર થાવ કઈ ઘટે નહીં. આ પાણા કાઢ્યા. ભલે થઈ જાય. આમાં બીજી લગ્નની તારીખ લાગે, આમાં ભાઈ લગ્ન છે મારે લેવી પડે આજ તાર પપ્પા માગી જાય. બાપ જઈને પકાડ્યું ને તઈ જાડે જા કેજો ભાઈ કોઈ બોલી લીધી હોત ને તો તારા અરમાન ખુશ થાય. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. અમારું જો આજે હવન છે અસદમાનું કુળદેવીનો મારા સૌજાણી પરિવાર બધો ભેગો થાય અમે અહીંયા જામજોધપુર. બહારના દેશના આવતા હોય બધા. અમે અટાણે જાશું હમણાં બધા ડેરા બેહીને જમશું, હવન છે બેસું હવનમાં બધા કરશું. પછી અમારો 2 થી 1 વાગ છે એટલે પતી જાય, જમી બમી બધા નીકળી જાઉં અમે. જેને માતાજીને લોટા તેડ્યા હોય એ રોકાય એ હવારે આવશે પાછા બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. માતાજી બધાને સુખી રાખે. જો અમારે આજ જામજોધપુર જવું છે. અમે અમારી અટક સૌજાણી છે. સૌજાણી પરિવારના બધા દેશો દેશથી આવશું. અમે મળશું. જેને ઘરે માતાજી ના તેડવા હોય અહીંયા જેટલા લોટાની માનતા હોય અહીંયા તેડી લઈએ. અમે અહીંથી જાવું, અમે રહી તરસાઈ, અમે અહીંથી જામજોધપુર જાવું. પછી આદિત્યાણાવાળા આવશે, અહીંયા અમારા બાપુજીના ભાઈઓ રહીએ. પછી સુરતથી કાકા આવવાના છે, અહીંયા બાપુજીના ભાઈઓ રહીએ. પોરબંદરે એક ભાઈ રહીએ. અમે બધા જવાના છીએ. રસોઈ બનાવી લીધી, રસોઈમાં શાક બનાવી લીધું, રોટલી બા બનાવી લે. પછી અમે જાવું અને આવતા રહેવું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હસદમાં. છે ને બી હું મારે કરવું કામ થઈ ગયું. ટાઈટું પડતી લાગે ટાઈટ તો પડે ને હોય હું તો સાત પડે ને ડોહર અડી ગયા હોય, અટાણે ખાખર થઈ ગયા હોય, આખો થઈ ગયા હોય. ચા પીવો હોય છે ને ચા તો પીવો જોઈએ ને ટાઈપનો. બીજું શું કરો? જલારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં સદીમાં, જય માં સદીમાં, કુળદેવતા, પિતૃદેવતા, ગામ દેવતા, ઈષ્ટ દેવતા, જય હુરાપુરા બાપા, કેજા બાપા. હું ચા પીવા બેઠો. જેને ચા પીવો હોય ખુશીથી આવી જાઓ અને ચા બધા એક ઘરે સાથે પીએ. અમારે સૌજાણી પરિવારનું જામજોધપુર ગામ, જામજોધપુરમાં મોટો ઉત્સવ છે આજે હસદીમાના. અને એને માટે રાંદલના લોટા પણ છે. રાંદલના લોટા માટે સૌ પધારવા આમંત્રણ છે. સૌ આવી જજો, સૌજાણી પરિવાર અને અમારું કુટુંબ પણ ત્યાં ભૂગજી ગયું. બધા એને મારા જય શ્રી કૃષ્ણ. હવે અમારે જવું છે ને તે હું ચા પીવું છું. મને ચા નું બંધાણ થઈ ગયું, ચા જોઈએ. હજી તો હું રસ્તામાં ચા ની ક્યાંક હોટલ આવશે ને ચા પીવું ને તો મને નીંદર ના આવે. એટલે ચા પીવા હાલો, ચા પીવા ને આવજો તમે બધાય. તમારે નથી જવું હવનમાં? આ અમારા મારું થાય ક્યાંથી હવનમાં જાવ. અહીં બધું ઓળાતું ને ગોઠણમાં કોઈમાં ઠંડી ગઈ પડી ગઈ ત્યાં ને ઉંમર થઈ હવે થોડી કે ઉંમર મૂકે. તમે ગયા કોઈ દી હવનમાં એકે વાર? કોની જગ્યાએ હવનમાં બાપા બે ગયા, ઘેરે કેટલી વખત કર્યા. દ્રાફા ગયા જામજોધપુર ત્યારે? કેટલી વાર જયાવું છે. હવે આ પ્રાઇટ ખાંડ હવે કોઈ જાતપા નહીં કિનાર ચડી જાવ. આ જાય તો હે ત્યાં ટાઈમમાં કેમ પગવું? આજ તમે હોય ને કરે પગમાં ને કોઈમાં ને કિનાર કોઈમાં બે હદનું કોઈ નથી. કાંઈ નગર થઈ ગયું. હવે બસમાં વહી જવાય ને? બસ નહીં, આપણા જેટલી કઈ બેહાતું જ નથી. આમ ને પડી કઈ કામ તરત કરીને તારે શું હશે ખાતા ટોટલી કરી. અમે જઈએ. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. રાપા દર્શન જામજોધપુર મારા કુળદેવીનું હવન છે તે સૌજાણી પરિવાર આવે. હાલ આવજો. તો રામ
રામ રામ ને સીતારામ બધાને. માતાજી બધાને હાચા નરવા રાખે. વાઈ જાહે ને પોણાનો ને આપણે જો મંદિરે પહોંચી ગયા હે. નાહી ધોઈને કમ્પ્લેટ તૈયાર થઈને. જો કે સવારમાં એકવાર દર્શન કરીને દુકાને જાવ એટલે મંદિરે તો આવી ગયો હોય, પણ અત્યારે હું હે ને અમારા પાડોશીનો નાનકડો પ્રસંગ છે અહીંયા છોતરા જમાડે છે, એટલે હું આજ મંદિર આવ્યો હું. અહીંયા મારા મમ્મી પપ્પાને એ પહેલાં વાત કરી એમ અમારું કુટુંબનો હવન છે. અમારે જેટલા સૌજાણી હોય એનો અમારા કુળદેવીનો હવન હોય જામજુપુર. તે મારા પપ્પાને એ જામજુપુર ગયા છે ને આવીને હતા ઘરે છે. અમારા હર્ષદમાંનો હવન હોય સુરાપુરા દાદાનો, અને રાંદલમાંના લોટા હોય. એમાં પપ્પાની બપોર થાય 2:30 વાગશે તો આવી જાય ને મારા મંદિરે જમવાનું ને આવ્યા હતા ઘરે છે એનું અમે રાંધી લીધું છે. તો હાલો હવે આવી ગયો હું ને મારા પાછળ હવે કામ છે હારથમાં હું, એટલે તો અહીંયા જાઉં. આવ્યો હોય માથે દી ચડ્યો તો અહીંયા તો ટાઈમસર જાય તો સારા લાગીએ. જય માં રાજલ વેજલ. જો અમારા ગામનું મંદિર છે, લગભગ જોયું હોય છે, ન જોયું હોય એ બેકગ્રાઉન્ડમાં જોઈ લેજો. રામ રામ ને સીતારામ બધાને. તો આજે અમે હામેકાંઠાના મંદિરે જમવા, આજે બટુક ભોજન છે તો અમે જે જમવા આવ્યા છીએ. ને જો આજે અમે કારનામા કર્યા. આ ચીંગી છે જે દારૂ બોટલમાંથી નીકળે છે. આ અમારી બધી સેના આખી રાધે સેના. આ અમારો ઢીલો બાપા છે. આ દારૂ બોટલમાંથી નીકળે. જો આજા ઢીલા બાપા આવું જ કરતા હોય. અમારા રાધે સેના હે. આ દિશાંત અમારું હુલામણું નામ છે. ઓલો હાર્દિક, અમારે કેવલો નામ હુલામણા હે અમારા બધાના. હલો આંબલી પાડીએ. આ ઢગલો પડ્યો. અરે ભાઈ અમે જો લાકડા ગોતી આંબલી પાડવા. હાય. આ પાણા કાઢે આવ્યા. ભલે થઈ જાય. આલો રેડી કે નીકળી ગઈ. હાલો રેડી. હાલો બોટો પડે બાટે. એ ભાઈ ઠીક જઈ છે. યાર ઢીલા દે તો ન કોઈ. આ તો હોય જા. આંબલી આંબલી ક્યાં હજી આવી? હા એરી હે ત્યાં. હા એરી હે અમારે બધા આંબલી પાડે છે. આવ્યા બટુક ભોજનમાં. કેવડા લાકડું જ હલવાઈ ગયું. લે ભાઈ ગળો હાર્દિક. એ લાગે કેમ છે? આમાં ભાવે છે આ. હાય મજામાં. તને સારું ને? મને સારું હો. તો વાંધો નહીં. હા તને સારું મને સારું જ હોય ને ભાઈ. હા. બાકી તમે આપણે તો મોજે મોજ ને આપણે શું વાંધો ભાઈ. કેવી ચેનલ હાલે તમારી? અમારી ચેનલ તો માતાજી ને બહુ હારે. બહુ ધન્યવાદ સારું સારું. તમારા. તમારી ચેનલ કેવી હાલે? અમારી ચેનલ ફર્સ્ટ ક્લાસ હાલે, એક નંબર. આવ કઈ ઘટે નહીં. તો વાંધો નહીં. આમાં ભાવેશ ચાલા હે. સબસ્ક્રાઇબ, લાઈક શેર શેર અમારા ભાવેશભાઈને ફેમસ કરી દેજો. ફેમસ કરી દેજો મને. ઠોકી દે. એ ઠોકતો નહીં રહેવા દે છે. રામ રામ ને સીતારામ. જય માતાજી. તો હે ને ભાઈ તમને એને કીધું હતું કે મંદિરે પ્રસન્નમાં આવ્યા મારા પાડોશીના બટુક ભોજન હતું. એ તો બધું પતી ગયું છે. અમારે બીજી લગ્નની તારીખ લાગે. અમારા ભાઈની લગ્ન છે એટલે લગ્નની તારીખ લાગે. કેમેરામેન નહીં મારે લગ્નની તારીખ લાગે. પ્રસાદી લઈ લીધી. પાછળથી ઠામ ફૂકાય છે ને હવે એ અંદર મૂકવાના છે બધા ખંચેલીને. હવે એ કામ બાકી ને પછી ઘેરે જાઉં. તો હાલો લગ્નની તારીખ લખી
ભાન ભીતર જળે આખો પોતાનો પાયો ફરી જાય છતાંય પોતાના શરીરમાં કાયાને ભાન નથી. સંતો બધું હાવ ચોખ્ખું કહી ગયા, છતાંય મનુષ્ય સમજતો પાછો નથી. નથી વળતો. પાપ જેને પોકાર્યું ને તેને જાડેજા થઈ ગયો ભાઈ. જાડેજા પાપ પોતાનું પોકારી દીધું બધું. કેવી સત્ય ઘટના છે યાર હો. બોલો કે એક ત્યાં સાબિત કરી દીધું કે પાપીમાં પાપી માણસ હોય હા. અને સત્યને માર્ગે વયો જાય એના પાપ ધોવાઈ જાય. ધોવાઈ જાય, સમજો? ધોવાઈ જાય. ધોવાઈ જાય. એ જે આપણે સતી કઈ ને એ જ સતી, થઈ ગઈ. ઓલી નહીં. ઓલી નહીં, એ તો નાટક બનાવ્યું નાટક. એ તો કોમ્પ્યુટર આખું નોખું છે. કોમ્પ્યુટર બાકી જે મગજનું કોમ્પ્યુટર છે ને ભાઈ, એ તમને આપ્યું ને 32માં આપ્યું છે. એ જાય છે. આવી ગયા અમે આવી ગયા જામજોધપુરથી. લગ્નમાંથી. લગ્નમાં હું હવનમાંથી આવ્યા. હવનમાંથી આવી ગયા. મોટરસાઇકલમાં આવ્યા જ તે. થાકી ગયા, પગ દુખે. બહુ મજા આવી. ગોળણીથી આવી છો. હા, ગોળી થઈ હતી. સોનુભાઈ, કમલેશભાઈ, વિવાન બધા આવ્યા હતા આપણા પરિવારના. ઘણા આવ્યા હતા. સાક્ષી, ભાવેશ મામા, પછી ગીતા કાકી, મણી કાકા, પ્રાચી, બધા ભેગા થયા છે ને. બધા ભેગા થયા હતા. વિમલ કાકા, પ્રતિક, રેખા કાકી મમ્મી, પ્રતિક ને દાદા, વિમલ થતા ને આવું થાય. વિમલ કાકા ને હાવું થાય. હા. મથુરભાઈ આવ્યા હતા. ઈ કેમ બધા આવી ગયા. મોડા આવ્યા તમે તો બહુ આજ. પૂરું થયું, જમી લીધું એટલે આવતા રહ્યા. એ બધા કઈ બાજુ લ્યો? ઈ બધા વયા ગયા. હું લઈ આવ્યો સાડી લીધી. ત્યાંથી? એવી સરસ છે, હમણાં બતાવું. બતાવો. બહુ સરસ. હજી બીજી સાડી હતી ઈ વળી મારે લેવી હતી પણ આજ તાર પપ્પા પાસે માગી જાય. ખોલો તો. આને ભેગા ભેગ ફોટો લઈ લે, મસ્ત લાગશે. બોલશે તો નહીં આવે. હાથમાં લઈ લ્યો. અહીંયા તો માતાજીની ચૂંદડી હોય ને. હા. તોલા છે. કેટલામાં? 3.5. માતાજીની ચૂંદડી છે ને. ભલે ને લીધી. અસલ છે. બાને બોર તો હજુ બીજી સાડી હતી. ઈ વરી મેં ન લીધી. ઈ તો આનથી હારી હતી. તો લઈ લેવાય ને તમે. પેલા અમે ગોય આપણું સુંદરી ક્યાં રેડિયોનું કરી કે કઈ નહીં એમાં હું લઈ લેવાય ને. આ તો મોંઘી હોય પણ તો આપણે જો સાડી માં જાઓ. દે તો લઈ લેતા. એટલે તારે હતું કે મારા પ્રસાદી આવી છે ને તમે હવે નાસ્તો જોઈ રહ્યો તો. માતાજી ચુંદરી અસલ હો. નહીં આવતા ને. અસલ હો ને. હોય ઈ તો પહેરે જ અસલ લાગે. તો તો આજથી અસલ લીધી મેં માતાજી વેચતા હોય 350. ત્યાંથી ચૂંદડી છે માતાજીની ચૂંદડી છે. ત્યાં વેચતા હતા, બધાય લેતા હતા. હા, બોલી લીધી હોત ને તો તારા અરમાન ખુશ થાય. ઈ કેટલાની હતી? ઈ 350. તો લઈ લે, બે લઈ લેવાય ને. પછી ના લીધી. અમે જામજોધપુર હવનમાં ગયા હતા ને, ત્યાં માતાજીની ચૂંદડી છે, ત્યાં બધાય લેતા હતા ને તે મેં લીધી આ ચૂંદડી. પણ જો રાંદલમાના લોટા ચોપન તેડ્યા હતા ને તે હું ગોયણી થઈ હતી, એટલે સુહાગન હોય ને એ ગોયણી થઈ હતી. હવે આ બધું તમને બતાવું. જો આ કઈક ડોકમાં પહેરવાનું છે, બુટી છે, પછી ચોકલેટ છે, સોપારીનો કટકો છે, પછી 1 રૂપિયો નીકળો, બો નીકળું, અને આ ડબરો ગોયણી થયા લાઈફ. ગોયણી થયા તે આવી. બધી ચાંદલાનું પેકેટ છે. ચાલે જો ચાંદલાનું પેકેટ આ બધું આવ્યું. પછી આ તો તમને સરનામું આપું, જનતાના સ્વીટ પ્રખ્યાત પેડા, માવાના પેડા
તમારે કોઈને લેવા હોય તો જામજોધપુર મળે જનતા સ્વીટ. પછી આ પ્રસાદી અહીંયા આપી માતાજીની ગાંઠિયા છે એમાં બા બાપુજી હાટું લઈ આવ્યા પ્રસાદી લઈ આવ્યા. પછી મારા બાબા હાટું રવિ હાટું લઈ આવી.